આજે કાર્તિક વદ દસમ છે, શુક્રવાર છે, તારીખ 14/11/2025 વર્ષ છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કેવા સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો. આગળ તો એમ કહ્યું, હિંમત રહિત વાત કરે, અને વચનામાં 17માં એમ કહ્યું, જે હિંમત રહિત વાત કરે તેનો સંગ જ ના કરવો, નપુંસક જાણવો. અને આ 17માં તો એમ કહ્યું કે એવાને તો એનો વાત સાંભળીને ઉપવાસ કરી નાખવાનો. તો અહીં પાછી એવી વાત કરી કે શ્રીજી મહારાજે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરી દેવો, એની પાસે બેસવું નહીં. પછી તેનો ઉત્તર પોતે કર્યો, જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ બળ રાખતો હોય કે આપણું ધાર્યું થાય છે, આપણે કરીએ બધું થાય, મહેનત કરો, મહેનત કરશો તો પામશો, મહેનત જ નહીં કરો તો શું પામશો? આ પુરુષાર્થ. તો કે ભાઈ ભગવાન ભેગા, અરે ભગવાન ભેગા શું પડે, ભગવાન શું મજૂરી કરવા આવે અહીંયા? એ ખેતરમાં પહેલાં બે સાધુ ચાલ્યા જતા હતા, તો સ્વામી પોતાનું દ્રષ્ટાંત આપે કે બહુ ઘઉં સારા થયેલા. એટલે પૂછ્યું કે ભાઈ ખેડૂતો, બહુ સારી મહેનત કરી, ઘઉં સારા થયા, તમારા ઉપર ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા છે નહીં કે આમાં પાણી પાઈએ છીએ, ખાતર નાખીએ છીએ તો ઘઉં થાય. મહેનત કરવી પડે બાપજી, મહેનત. ભગવાનની કૃપા, ભગવાન ઉપરથી કંઈ અહીંયા નથી આવતો ઘઉંને ઊભા કરવા. એને મૂર્ખને ખબર નથી, દાણા નાખ્યા ત્યારે બારે લાવ્યા ને ઘઉં ઊભા થયા એને ખબર નથી. હવે એ કાણસલામાં ઘઉં ચડાવવાના ભગવાનની જવાબદારી છે એ ખબર નથી. પણ પણ મોટું કે મહેનત કરીએ તો મળે. સંતો કે હોય તો હોય, મહેનત તો કરવી જ પડે ને. ત્યારે ચાલ્યા ગયા, મહિનો પાછા આવ્યા, કાપીને શેઢે નાખતા હતા. અરે ખેડૂતો, આ શું થયું? તો કે શું જાણે મારા તમે પુરુષાર્થ તો સારો કરે તો ઘઉં તો સારા થયા હતા. ઘઉં સારા થયા હતા, પણ ઉપરવાળાની કંઈ કફા મરજી થઈ ગઈ. એટલે ત્યારે ક્યાં ગયા હતા ઉપરવાળા? આ પુરુષાર્થનું બળ. આપણે મહેનત કરો, થઈ જશે. મહારાજ કે ભગવાનની કૃપા સિવાય તો ધ્યાન કરીને થાકી ગયા, કંઈ વળ્યું નહીં. અને કેટલાય મહારાજ કે પ્રયત્ન કરીને થાકી ગયા તો કંઈ થતું નથી. અને એટલા જ માટે કહ્યું, એ જેવા તો એક જ એ જે બીજે કેમ થવાય? એ ભગવાન જેવો તો કોઈ સવાને સમર્થ નથી. એની કૃપા દ્રષ્ટિ થાય તો જ કામ થાય. વચનામૃત લગભગ 52નું હશે, એવું મને બહુ ધ્યાન નથી. શ્રીજી મહારાજ કહે છે 3 પ્રકારની છે, એક પુરુષાર્થ, કૃપા અને પ્રારબ્ધ. આ ત્રણેય ભેગા ભળે ત્યારે જીવને કામ થાય. ત્યારે પૂછ્યું કે મહારાજ, કૃપાથી કેટલું કામ થાય, પ્રારબ્ધથી કેટલું કામ થાય ને પુરુષાર્થથી કેટલું કામ થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે પ્રહલાદજીને જે ભગવાને શંખ અડાડ્યો અને વેદની સ્તુતિનું જ્ઞાન થયું, એ જગ્યાએ તો પ્રારબ્ધ ભગવાનની કૃપા જાણવી. નહીં તો આટલા 5 વર્ષના ધ્રુવજીને કંઈ વેદસ્તુતિનો ગદ્ય ના આવડે, વેદો ના આવડે, પણ એને ભગવાને કૃપા કરી તો વેદ જ્ઞાન થઈ ગયું. સંપ્રદાયમાં પ્રાગજી પુરાણી તેરાના વતની સ્વામિનારાયણ ભગવાન તેરા ગામ પધારેલા. અને શ્રીમદ ભાગવત શ્રીજી મહારાજનું વ્યસન હતું, કથા વાર્તાનું વ્યસન. વ્યસન રાખો તો કથા વાર્તાનું, કથા વાર્તા સિવાય રહી ન શકાય. એક ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંગતિ કટે કોટી અપરાધ. જો કથામાં જ, કથાથી જ અપરાધો ટળે છે, એના સિવાય ટળે નહીં. એટલે કથાનું વ્યસન. બુદ્ધદેવ કથા કરતો તો વાર ઘડી પૂછે. મહારાજ કે તમારે પૂછવું હોય તો પૂછજો. મહારાજ કે તમે કથા કરો ને, અમે સાંભળ્યું છે. બરાબર. ના, તમારે કંઈક એવું લાગે તો પૂછવું તમારે. અને મહારાજે સમૂહ જોઈને મહારાજ કીધું આને ગમન વધારે છે થોડું. એટલે મહારાજે પૂછ્યું કે મહારાજ, કથા તો સારી કરો છો, પણ 1-2 પ્રશ્ન છે. તો કે બોલો, તમારા જે પ્રશ્ન હશે એના જવાબ મળી રહેશે. તો કે મહારાજ કે આ ઈડા ને સુસુમડા ને પીગડા ને નાડી ક્યાં છે, એની ઉત્પત્તિ ક્યાંથી છે અને અંત ક્યાં સુધી છે? હવે કુદું નીડા પીગડામાં પડ્યો જ નહીં હોય. હવે એને ખબર નહીં કે હવે માથું ખંજોરવા લાગ્યો કે તમારે વાટપટા પ્રશ્ન પૂછાય. પણ મહારાજ કે તમે કીધું હતું કે ગમે તે પ્રશ્ન પૂછો, હું ઉત્તર આપીશ, એટલે પૂછ્યું. અમે ક્યાં તમને પૂછતા હતા પ્રશ્ન? મહારાજ કે તમે મારી લાજ લીધી સભામાં 50 માણસની વચ્ચે. એટલે ઉઠીને રવાનો થઈ ગયો. હવે આ એટલે એને જ કીધું ને, આ બધા આવી ઊંધી ખોપરીઓ હોય છે.
અરે મહારાજ કે ભૂદેવ બેસો બેસો, વાંધો નહીં, અમારે કથાનું કામ છે, અમારે ઈગડા પીગડાનું કામ નહીં, હવે તમારી કથા ના કરાય. હાલ્યો ગયો પોથી બાંધીને. લ્યો મહારાજ કે આ તો અરે ઊભા રહ્યા વેચમાં, કથા વગર તો ચાથી ચાલે. ત્યારે પછી મહારાજ આ કેરાથી આ દોષી આવ્યા માજી પોતાના છોકરાને લઈને. શું ભણ્યા છો? કંઈ નહીં મહારાજ, 12-13 વર્ષનો છોકરો. શું ભણ્યા છો? તો કે મહારાજ આડું સારસ્વત વ્યાકરણ ભણે છે, પછી સાહિત્ય તૈયાર થશે ને પછી કથા કરતા થશે. કે તમારે જો ઈચ્છા હોય તો અમારે કથા કરવાની જરૂર છે, પણ બાપજી કથા નથી કરી શકતો. મહારાજ કે એવું છે? તો કે આ કથા નથી કરતો, એ ખાલી સાહિત્યનો અભ્યાસ કરે ને પછી કથા કરે. પણ મહારાજ કે માજી અમારે તો એને કથા કરાવી છે. પણ માજીએ ઉદાર કહેવાય ને. મહારાજ મારી લાકડી રૂપ છે, મારું રક્ષણ કરજો, લઈ જાઓ. લ્યો એક ને એક છોકરો. માજી વિધવા હતા. પાકજી પુરાણીને કે બેસો તો ગાદી ઉપર. ત્યારે હવે પાકજી પુરાણી 8-10 વર્ષનું ચડી બેઠું ઉપર ગાદી ઉપર. લ્યો મુકંગ કરોતિ વાચાલમ પંગુ લંગતે ગિરિમ કૃપા બ્રહ્માનંદ માધવમ. એ ચાલુ કર્યું ત્યાં કૃપા નથી તો શું. ત્યારે હવે આ સારસ્વત જ ભણ્યો ન હોય. સારસ્વત વ્યાકરણ પહેલે સારસ્વત ચાલતું, અમારા પછી પાણીનું આવી ગયું, વ્યાકરણ આવી ગયું. પહેલે સારસ્વત વ્યાકરણ ચાલતું, સરળ હતું થોડું. હવે જેને સારસ્વત વ્યાકરણ જ પૂરું કર્યું નથી, જે બીજી આવૃત્તિ ભણતા હતા, એની 4 આવૃત્તિ 3 આવૃત્તિ હોય છે. બીજી આવૃત્તિ ભણતા હતા, ત્રીજી આવૃત્તિ ભણશે પછી ઠેકાણું પડશે. કે હવે એને ભગવાન જેના ઉપર કૃપા કરે અને એવી કથા કરે ને મહારાજ કે વાહ 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 માજી આ તો બહુ સારા કથાકાર છે. મહારાજ કથાકાર હોય નહીં, તમે કથાકાર બનાયા. માજી ભગવાનના ભક્ત હતા. ભલા ભક્ત જે પ્રાગજી પુરાણી, જેની સુધા સમાન છે વાણી. ભલા ભક્ત જેની સુધા સમાન છે વાણી. જેની સુધા સમાન વાણી હતી. અર્થ હોય જે અવળા ને સવળા. અર્થ હોય જે અવળા ને સળ, તેને સાત્ય કરી માંડે સાણા. તેને માંડે સાણા. અવડા સવડા અર્થ નીકળતા હોય પણ પ્રાગજી પુરાણીના મોઢે આવે. મહારાજ કે નિત્યાનંદ સ્વામીને ક્યાંક ઊભું રહેવું પડે, પ્રાગજીને ઊભું ન રહેવું પડે, સીધો નીકળી જાય. એ કોની કૃપા? શ્રીજી મહારાજની કૃપા. એ જગ્યાએ ના પ્રારબ્ધ કામ આવે ન પુરુષાર્થ કામ. પુરુષાર્થ કરીને સાર્થ ભણ્યો હોત ને ત્યારે ઠેકાણું પડ્યું હોત. આ તો સીધે સીધું નીકળી ગયું. બોલો. પણ મોસ્ટ ઓફ જગતમાં લોકો પુરુષાર્થ ઉપર બહુ ધ્યાન રાખે છે. કેમ? પુરુષાર્થ તરફ ધ્યાન રાખે. મહેનત કરો, મહેનત કરો. મહેનત કરીને ગુણાતીતાન સ્વામી ક્યાં માલ ગોડાઉનમાં ગંજ માર્કેટમાં કોથળા ઉપાડીને મરી ગયા. તો શું થયું? શું કાઢ્યું? કોથળા ઉપાડીને થાકી ગયા, તેના અંગા તૂટી ગયા, કાંધ તૂટી ગઈ. 5-5 મણના કોથળા. મહેનત ઓછી કરી તો શું લાભ થયો? લાભ શું થયો? કંઈ નહીં. અને જો ભગવાન ભેગા ભળે તો કેવું કામ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી તાકાત કેટલી? મહારાજ શું તાકાત હોય? ઉંબરો ચડીએ ને પડીએ. મારી આટલી જ તાકાત? આટલી જ હોય ને મહારાજ. તો મહારાજ કે મુક્તાનંદ સ્વામીને ભેગા ભળે તો? મહારાજ કે મુક્તાનંદ સ્વામી ભેગા ભળે તો શું કે ઉંબરાની ક્યાં વાત છે, ગામને પાદરે કૂદીને પહોંચી જઈએ. મહારાજ કે એવું છે? તો આ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી ને બધા સ્વરૂપાનંદ સ્વામી તમારી જોડે હોય તો? અરે મહારાજ છોડો એની વાત. એવા સંતો ભેગા ભળે તો મકાનના મકાન કૂદી જઈએ. કે હા, એવા સંતો ભેગા ભળે તો પણ મહારાજ કે અમે ભેગા ભળીએ તો? અરે મહારાજ એક બ્રહ્માંડની ક્યાં વાત કરો છો? અનેક બ્રહ્માંડને ભેદી નાખીએ. જો તમારી કૃપા થાય, તમે ભેગા ભળો તો. એ મહારાજ ભેગા ભળે તો થાય. એક બાજુ લીંબુનું પાણી પડ્યું હોય અને એક બાજુ ખાંડ પડી હોય તો એને શરબત કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો શું થાય? હા, એક બાજુ ખાંડ મૂકી દો, એક બાજુ પાણી મૂકી દો, શરબત ના કહેવાય. પણ 2 છાંટા લીંબુના પડે પછી એને શરબત કહેવાય. તેમાં આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય બધું ભગવાનના હાથમાં છે.
આમયો યશ્ચ ભૂતાનમ જાયતે યત સુરત તદેવ આમયમ દ્રવ્યમ ન પુનાતે ચિકિત્સિતમ. આ સૂત્ર છે. યષ્ટ મૂઢો તમો લોકે જષ્ટ દુધે પરમ તત. ગમે તેવો બુદ્ધિશાળી હોય પણ મહારાજ કહે છે, બહુ સરસ કહ્યું, આમયો યશ્ચ ભૂતાનમ જાયતે યત સુવ્રત. ગમે તેવું દ્રવ્યથી ડાયાબિટીસ થયો હોય કે ભલે ટીબી થયો હોય કે, પણ જે ખાવાથી ટીબી કે ડાયાબિટીસ થયો હોય એ જ ડૉક્ટર તમને એમાં મિશ્રિત કરીને આપે કે હવે આ ખાજો. તો પણ ભાઈ આ સાહેબ સુગરથી તો મને સુગર થઈ છે, તો કે એ થઈ હશે પણ હવે આનાથી મટી જશે. પણ સાહેબ સુગર જ છે ને, આમ એ સુગર દવા મિશ્રિત છે. તેમ ભગવાનની કૃપા મિશ્ર થાય તો ભલા લોકો આગળ વધી શકે. બાકી પરમાત્માની કૃપા સિવાય માત્ર પુરુષાર્થનું કામ નથી. મહારાજ કહે પ્રારબ્ધથી તો કેટલું થાય. મહારાજ કે પ્રારબ્ધથી કેટલું થાય. અમે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે મોટી 7 માઇલની નદી હતી. 7 માઇલની નદી, એમાં શરીર તણાતું મૂક્યું તોય અમે ડૂબ્યા નહીં. આ પ્રારબ્ધ હતું અમારું, તો એટલું જીવી શક્યા ને. પ્રારબ્ધથી કેટલું થાય જાણો છો? ભૂકંપ થયો, કચ્છમાં ભૂકંપ થયો ત્યારે 17 ફૂટથી એક છોકરીને બહાર કાઢી. એ પ્રારબ્ધ એનું હતું તો બહાર જીવી છોકરીને. તો 17 ફૂટથી શું નહીં કોઈ બાકી રહેતું હશે? પણ કંઈકથી અવાજ આવતો હતો એટલે 12-13 વર્ષની છોકરીને 17 ફૂટથી બહાર કાઢી. આ જગ્યાએ પ્રારબ્ધ જાણો. પ્રારબ્ધ હોય તો ગમે તે જગ્યાએ હોય તો એ ભગવાન બચાવી લે. એનું પ્રારબ્ધ બાકી હતું, જીવવાનું બાકી હતું એટલે ભગવાન બચાવી લે. પ્રારબ્ધ ન હોય તો ઘણા લોકો ખાટલા ઉપરથી પડી મરી જાય. એક સંત હતા, ખાટલા ઉપરથી ખાલી આમ નીચે પડ્યા, 2 ફૂટથી વધારે તો નહીં હોય ને ખાટલો, તો એ તરત શું કર્યું, લો 2 દિવસ રહ્યા ને પછી થઈ ગયું. હવે આ ખાટલા ઘણા લોકો બાથરૂમમાં નથી પડી જતા, લેવા દેવા કે ચક્કર આવે ને પડી ગયા મરી ગયા. તો શું પ્રારબ્ધ ન હોય તો ગમે તે જગ્યાએ પૂરું થઈ જાય છે. તો પ્રારબ્ધથી એટલું થાય અને કૃપાથી એટલું થાય. અને પુરુષાર્થથી શું થાય? મહારાજ એનું પણ બતાવ્યું. જે પુરુષાર્થથી એટલું કામ થાય. પહેલે શરૂઆતમાં ખરાબ દેખાતો હોય, પહેલે ખરાબ. મેં ઘણા જોયેલા છે, તમે જોયા હશે કે શરૂઆતમાં બહુ આમ તમને એમ લાગે કે લઘર વેઘર છે, બહુ ભલીવાર ના લાવે, ના ભજન ના ભક્તિ. અમુક સમય જાય ત્યારે પોતાને જ્ઞાન થાય કે મારે આ ના શોભે. હું કોનો દીકરો છું, કયા ગામનો છું, કઈ જ્ઞાતિનો છું, મને આ શોભે નહીં. અને પોતાને વિચારે કરીને સુધારો થઈ જાય. પોતાને વિચારે કરીને સુધારો થઈ જાય. કોઈ સંતની કૃપા થાય પછીની વાત છે, પણ પોતાને જેમ થાય કે મારે આ ન કરવું જોઈએ, મારા માટે આ શોભાસ્પદ નથી, અને સુધારો થઈ જાય, માન ભક્ત થઈ જાય, એ જગ્યાએ થઈ જાય. આ પોતાની રીતે થાય. બાકી નારદજી જે વાલ્મીકજી જે થયા, એ નારદજી જે આ થયા, એ નારદજીનો સંગ કરીને કેમ થયા? વાલ્યો લૂંટારો હતો તે વાલ્મીક કેમ થયો? તો નારદજીનો સમાગમ. એ જગ્યાએ તો કૃપા જાણવી. એવા મહાપુરુષની કૃપા થાય તો ભલભલાનું પરિવર્તન થઈ જાય. પણ પોતાની જાતે સુધરે અને પ્રારબ્ધ જોગે કહેવાય. સ્વામિનારાયણ ભગવાન અહીંયા કહે છે, જે સંત કેવળ પોતાના પુરુષાર્થને અધિક કહેતો હોય અને પુરુષાર્થ કરીને જ પોતે કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે, એમ સમજે જે આ સાધને કરીને ભગવાન રાજી કરવા છે, તો તેનો પણ ત્યાગ કરી દેવો. સાધનથી મથો, માળા કરીને તૂટી જાઓ. માળા કોની કરો? માળા કોની કરો? એની જ કરો છો ને. એનેથી મહેનત થાય. સ્વામિનારાયણ ભગવાનના વખત નહીં, પહેલાં સંતો સવારે માળા કરતા હતા, નિયમ કરતા હતા. નિયમ કરતા. મહારાજ કે સાધુરામ શું કરો છો? તો કે મારા નિયમ લીધું છે. શુંનું? માળા, 200 માળાનું. મારે 200 માળા જ કરી પછી કરજો. અત્યારે આ મંદિરનું કામ ચાલે પથરા. પણ મહારાજ મારે પૂરું થાય નહીં ને પછી. કોને રાજી કરવા? રાજી કોને કરવા છે? માળા કરીને કોની માળા કરવાની છે? આની જ છે. આમાં એક વાત સામે આગળ ગુણાતીતાની સામે મેં લખી કે મોટા સંતોની કૃપા દ્રષ્ટિ છે ત્યાં સુધી ચાલે છે, પણ કેટલાક લોકો આચાર્યનું માનતા નથી અને મોટાને માનતા નથી અને પોતાને બરોબરિયા માને છે. પોતાને બરોબરિયા માને છે કે એ જેવા સંત છે એવા આપણે સંત છીએ. એમાં નવાઈની વાત શું છે? એ ભજન કરે છે, આપણે ભજન કરીએ છીએ. એ ભોજન કરે છે, આપણે ભોજન કરીએ છીએ. પણ મહારાજ કે મોટા સંતોની જેટલા કફા મરજી થશે ને ત્યારે કાંઈ હાથમાં નહીં રહે, હાથમાં નહીં રહે એવું છે. એટલે મોટાની કૃપા પુરુષાર્થ ના કામ કરે. એ આપણે દ્રષ્ટાંત જાણીએ છીએ ને, વડોદરાનો મંગળિયો. એ મંગળિયાની કિંમત શું? રખડતું હોય બજારમાં રખડતું, ખાવા ના મળે ને ઓટલા ઉપર સૂઈ રહે. તે સામે કે કોનું છોકરું છે? તો કીધું કોઈ છે નહીં મારું.
સ્વામી કે અંદર સૂઈ જવાનું. અંદર સૂઈ જાય, સ્વામી ખાવાનું આપે, 2 ટાઈમ ખાવાનું આપે. અને એમ કરતાં કરતાં સ્વામીને એમ થયું છોકરો ગુણિયાલ છે, ભણાવવા બેઠા, ભણાવ્યો. દ્રષ્ટાંત સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, અમલમાં નથી આવતું. અમલમાં આવે તો કામ થઈ જાય. આ જગતના જીવને અમલમાં લેવું એ જ મહત્ત્વનું છે. બાકી તો ઘણું આ જગતમાં છે બધું, પણ આચરણમાં કેટલું છે? આચરણમાં જેટલું આવે એટલું કામ થઈ જાય. વાત પ્રસિદ્ધ છે વડોદરાની. હવે સ્વામીએ ભણાવીને તૈયાર કર્યો. એવો સ્વામીએ ગોપાળાનંદ સ્વામી જેને ભણાવ્યો હોય ને કેટલી તાકાત આપી હોય. ભણીને તૈયાર તો સ્વામી કીધું, સ્વામી કહે મંગળ, તો કે હા, એક કામ કર, નોકરી કર ક્યાંક, નોકરી ઘર ચાલે તારું. તો કે કોણ બાપા નોકરી હવે આપે મને? તે કે સિયાજીરાવ સરકારની તારી જરૂર છે, જા. અને ગયો, લાગ્યો ત્યાં ભગવાનની કૃપા, મોટા પુરુષની કૃપા, અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વજન્મના પાપ છે. લાગી ગયો તો લાવી ગયો, એવો પાવરધા બની ગયો. આખી ખંડડી ઉઘરાવવાનું વડોદરા એરિયાનું એને આપ્યું. હવે એને ખંડડી ઉઘરાવવાનું આપ્યું એટલે શું? ખંડડી એટલે જાણો છો ને અત્યારે આ શું કહે છે, ટેક્સ ઉઘરાવવાનું, એ બધું એને આપ્યું. હવે વડોદરા વિસ્તાર મોટો, હવે 4-5 એને 50 જણા સાથે મૂક્યા. ઘોડાગાડીઓ 5-6 સાથે ચાલે. સાહેબ પધારે છે અને ખંડડી ઉઘરાવે. હવે આમ ભૂલી જાય માણસને, જ્યારે સુખ મળે ને ત્યારે ઓરિજિનાલિટી ભૂલી જાય છે કે હું ક્યાં હતો. આ સાધુ સંતોમાં એવું જ થાય છે. સાધુ સંતો ઘરેથી આવે ત્યારે ખાવાના ઠેકાણા ના પડતા હોય, કપડાના ઠેકાણા ના. એક ચડી પહેરીને રખડતું હોય તો વર્ષોથી એ ચડી ચાલ્યા કરતી હોય. પણ અહીંયા આવ્યા પછી એમ થાય કે આપણી ઓરિજિનાલિટી શું હતી, આપણે ક્યાં હતા, આપણે ક્યાં આવીને ઊભા છીએ અત્યારે. આપણે આટલું બધું ચલાવીએ છીએ, પણ આ કેની કૃપાએ ચલાવી? ભગવાન સ્વામિનારાયણનું છે ત્યારે ચાલે. કેટલી વાતો ગોપાળાનંદ સ્વામી કે તમારા પુરુષાર્થથી કંઈ ન થાય. એ વડોદરામાં ગયા ને કરિયાણામાં, કયું ગામ છે પેલું લાલજી પૂજાય છે, પૂર્ણાનંદ? હે ના લાલજી એટલા, હે અહીંયા લાલજી એટલા મોટા છે ને, મહારાજના વરસાદના પૂજાના છે, વડોદરા જોડે જે કરિયાણ ભક્તવત્સલ ત્યાંના છે. કલાલીની કરાડી. એ કરાડીમાં જઈને બેઠા. હવે કરાડીમાં જઈને બેઠા ને 50 સાધુ સંતોને કહ્યું, સંતો ભિક્ષા માગી આવો. ત્યાં આખા ગામમાં ફર્યા. આ વાત મેં 1-2 વાર કરી હતી. આખા ગામમાં ફર્યા. શું મળ્યું? હે બસેર જુવાર મળી. સ્વામી કે શું મળ્યું? સંત મહારાજ, સ્વામી જુવાર મળી છે. એક કામ કરો, પલાળો થોડી વાર પાણીમાં, ખોરી જુવાર પલાળો થોડી વાર પાણીમાં, પલાળીને થોડું હૂકી જાય ને પછી મુઠ્ઠી લઈને પછી આપણે આગળ વધીએ. હવે સ્વામી કે આપણું પરબ્ધ આ છે સંતો, આપણું પરબ્ધ જુવાર જેવું છે, મુઠ્ઠી જુવાર ખાવા માટે. હવે એક સંકલ્પ કરો સંતો કે શું? આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રારબ્ધનો સંકલ્પ કરો. આપણે ભગવાનના સ્વામિનારાયણ પ્રારબ્ધ પર જીવીએ છીએ, પછી ભજનમાં માળા કરવા બેસો. આ જુવાર હુકે ત્યાં સુધી માળા, કારણ ધોવી પડે. જૂની ખાણમાં દાટી હોય ને જુવાર, ધોવી પડે ને વાસ આવતી હોય. એ જુવાર હુકે ત્યાં સુધી આ આપણે ભજન કરો, માળા કરો. સ્વામિનારાયણ ભગવાનની માળા કરવા લાગીને ત્યાં જ એ કરાડીના એક પોતાના કાનમના, શું નામ હતું, કાનમના અજુભાઈ ત્યાં આવ્યા. ઓહો, સંતોને જોઈને રાજી થઈ ગયા. હા, આજે 50 સંતોને ગોપાળાનંદ સ્વામી પાછા રાજી થઈ ગયા. સંતો દંડવત કર્યા, બેઠા. સ્વામી થાળપણી થઈ ગયા. તો શું થાળપણી થઈ જાય? કે ઠેકાણું જ પડ્યું નથી ને. શું કાંઈ મળ્યું? તો કે આ જુવાર મળ્યું, લાયા છે 2 જુવાર. અચ્છા, બેસો સ્વામી, હો બેસો, મારા વેવાઈ અહીંયા જ છે. હવે એ વેવાઈને ઘર પાસેથી જ નીકળ્યા. વેવાઈએ હામું નહોતું જોયું વેલા, ત્યાંથી જ. પછી એને વેવાઈને કે આવો. ઓલે વેવાઈને જોવે રાજી થઈ જાય ને, આ તો છોકરાને પપ્પાને જોવે એટલે રાજી થઈ જાય. આવો વેવાઈ, આવો, બેસો. ઘણા દિવસે આવ્યા. આજે તો ઘઉં સુસુ વાજુ દૂધપાક બનાવ, માલપુઆ. મારે કે કાંઈ જમવું નથી. હજુ ભાઈ કે મારે કાંઈ જમવું નથી. તો કેમ આજે જમવું નથી? ના, અમે કંઈ ભૂલ કરી છે? તમે ભૂલ તો મોટી જ કરીને તો શું? અહીં સાધુ આવ્યા હતા. હા, એ તો આખા ગામમાં ફરી ગયા. એને કંઈ આપ્યું? હવે એને અમારે શું લેવા દેવા તે સાધુને આપીએ? એ અમારા સાચા સગા છે, તમારા કરતાં સગા એ છે. તો તમે બોલો, તમે એને જમાડશો? તમે જો જમાડો તો હું જમું. અરે બાપા, જે કોઈ જમાડીએ, તમે બોલો ને અમે જમાડીએ. તો દૂધપાકને માલપુઆની રસોઈ સીધું સામાન પહોંચાડો ત્યાં. અરે તમે કેવો એટલું પહોંચાડ. 50 જણાનું દૂધપાકને માલપુઆનું સીધું બનાવ્યું
અને ત્યાં પહોંચાડ્યું અને ગોપાળાનંદ સ્વામી સંતોને કહ્યું આ સ્વામિનારાયણનું પારાર્ધ જુઓ, માળા કરી આ સ્વામિનારાયણનું પારાર્ધ, આપણા પુરુષાર્થથી બસેર જુવાર મળે એવું છે. આ બધું ભોગવીએ છીએ સંતો, માનજો સ્વામિનારાયણનો પુરુષાર્થ છે, આપણો પુરુષાર્થ નથી, આપણું પ્રારબ્ધ નથી. આ પ્રારબ્ધ કરીને પેલા કોથળા ઉપાડતા હોય ને એટલું જ થાય, વધારે ના થાય. કોથળા ઉપાડીને થાકી જાય ને એટલું જ થાય, બીજું લાંબુ ના થાય. પણ આ સ્વામિનારાયણનું પ્રારબ્ધ આપણે નડી ગયું. ભજન કરીએ છીએ ને, અને જેટલું ભજન કરશો ભગવાન તમારી સાથે રહેશે. જેટલું ભજન કરો, ભજન કર્યા કરો, ભજન કર્યા કરો. મેં કીધું ને, હાથમાં જપ્યું રાખીને સાંજ સુધીમાં 100 માળા જેવું કરી નાખો. સ્વામિનારાયણ 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 માળા કર્યા કરો તો જ થશે, નહીં તો નહીં થાય. નહીં તો આ પ્રારબ્ધનું મેં મંગળદાસનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે હવે એ ભૂલાઈ ગયું પાછું. હું કોણ હતો, બજારમાં રખડતો હતો, એ ભૂલાઈ ગયું. આ ભૂલાઈ ના જાય એટલું ધ્યાન રાખજો કે આપણે કોના દીકરા છીએ, કેવામાંથી આવ્યા છીએ. બળધિયાની પાછળ, અમે તો બળધિયાની પાછળ 4-5-10 બર બગાડ્યા, અને એમાંથી નવારા પડી તો ખોદવા જઈએ, એમાંથી નવારા પડી તો દિવાલો ચણીએ. બીજું શું હોય ત્યારે ભાઈ ગામડામાં? હા, ભણું તો કે આ ભણો, બળધિયાની પાછળ ભણો, એ ભણવાય બધું ભણાઈ ગયું. ઘરે રોટલાના ઠેકાણા ને ભણવા જવાનું પાછું. લ્યો, આ પોઝિશન પર મહારાજ ભેગા ભણે એ જોઈએ ત્યારે એમ લાગે, દૃષ્ટિને જોઈ ત્યારે એમ લાગે કે આહા હા. આ ગુરુકુળ શરૂ કરી આજે સવારે જ મને વિચાર આવ્યો, ગાયો કોણ ચરાવે? ગાયો ચરાવવા માટે ગાંડા જેવાને મૂક્યો. ગાયોને ભેંસો રાખી હતી આપણે શરૂઆતમાં. કહેવાયું પહેલેથી કે ભેંસો ના રાખતા, પણ મેં વળી આગ્રહ કરીને ભેંસો રાખ્યો. તે ભેંસો રાખી, બે મરી ગયા. પહેલે કહેવાતું આવ્યું છે કે ગાયો રાખવી આપણે, ભેંસો ન રાખવી કુટુંબ, એમ કહેવાતું આવ્યું. પણ મેં કીધું એમાં શું વાંધો આવ્યો? સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં આવ્યા છે, ભેંસો ને ભલે ભેંસો રાખ, 2 ભેંસો મરી જાય. પણ એવો ગાંડો માણસ કે ભેંસો હાલી જઈ તેને ખબર નહીં, અને ભેંસો છે પલસાણા પાનસર પહોંચી ગઈ. હવે પાનસર ભેંસો પહોંચી, અઠવાડિયુંથી જાહેરાત આપી ત્યારે કોઈક ભાઈ આવ્યો કે ભેંસો મારે ત્યાં છે ને મેં રાખી છે, તમે મંદિરની ભેંસો જાણીને મેં કે હું પાછી મૂકી જાઉં છું. આવી હાલત હતી, માણસ ના મળે. એ ગાયો અત્યારે આ ગાયોને 25,000 લે છે. હવે મફતમાં ચરાવી હોય તો કોણ ચારે ત્યારે? નહીં તો ગોવાળ તો ત્યારે મળતા હતા, પણ હોવા તો જોઈએ ને ગોવાળને ચૂકવવા માટે પૈસા. અહીંયા તમે પાછળ ONGCનો વેલ ચાલે છે ઊંચે, હવે એમાં લઈ જો પાડીને, ને પાડી નીચે પેઠીને પર દબાઈ દીધી પાડીને. બોલો, હવે આવી હાલતમાંથી ભગવાન બચાવે છે. આવું આજે જ મને વિચાર આવ્યો. મેં કીધું પોઝિશન તો કેવી ખરાબ હતી શરૂઆતમાં. એક ગોવાળીઓ ન રાખી શકીએ આપણે ગાયોને ચારવા માટે, અને એના પૈસા ન હોય, મફતમાં કોઈ શોધીએ, ખાવા આપીને ચરાવીએ. પણ જો મહારાજ દયા કરે એ ભૂલાવવું ના જોઈએ કે આપણે કોણ છીએ, ભૂલાવવું ના જોઈએ. આપણે જે છીએ ઓરિજિનાલિટી આપણી ભૂલાશે. મંગળદાસ ભૂલ્યો, શું થયું? 6 મહિને આવ્યો દર્શન કરવા જ ના આવ્યો. હું સેટ થઈ ગયો અને આવ્યો ત્યારે સ્વામીનો તો એને પ્રેમ, આવ મંગળ, આવ મંગળ. હાય મંગળ ભાઈ સાહેબ, મંગળ શેઠ, મંગળ બધું આવું મોટું બોટો. સ્વામી કે આવ મંગળ. સ્વામી કે હવે હા ને. મંગળદાસ કે સાધુને બોલતા તો વિવેક ક્યાંથી હોય? કે લે, સાધુને તો ક્યાંથી વિવેક? મંગળ કહેવાય, મંગળ ભાઈ કહેવાય, મંગળ સાહેબ કહેવાય, તો મંગળ કીધો. અમે કે હવે સ્વામી લાગી આવ્યું, સામને જાણ થઈ ગઈ કે આને બરાબર જામ્યું નથી. કાંઈ વાંધો નહીં. ભાઈ ત્યાંથી ગયા અને 2 જ દિવસમાં છૂટા. શેઠ પણ નીકળી ગયું ત્યાંથી. અને ગોપાળાનંદ સ્વામી દંડવત કરવા લાગ્યા. સ્વામી મારે તો ભારે થઈ. ભારે જ થાય ને, કે ધંધો ભારે થાય ને, કરે ભારે જ થાય ને. તારે દંડવત કર્યા ને પછી સ્વામી કે નોકરી તો મળી જશે, મારી કૃપા હશે ત્યાં સુધી. પણ જે મંગળનો દોરો જે સીધો ફુરવતો હતો ને, હવે એમાં ગાંઠ આવી જશે. એ મંગળના દોરામાં ગાંઠ આવશે, મંગળ શેઠની ગાંઠ આવી જશે. આટલો ફેર પડશે. એટલે સંતો ધ્યાન રાખો કે આપણે હર હંમેશને માટે કોણ છીએ, શું કરવા આવ્યા છીએ. આ લગામ છોડવી નહીં માન, નહીં મોટપ. એક ભગવાનના દાસાનું દાસ થઈને રહીએ. મોટાના વચનમાં રહે તે સુખિયા થાય એટલું માની. ગુણાતીતાન સ્વામી કાલે જ કહ્યું ને, કહેનારા નથી એટલે ભાગ્ય ફૂટ્યું. તમારે જો કોઈ કહેનારા નહીં હોય ને ત્યારે ભાગ્ય ફૂટ્યું. આ શરૂઆતમાં મને વીતેલી અને ગુરુથી છૂટા થયા પછી કોઈ સાથે સલાહ કોની લેવી? જાતે જ મથવાનું, જાતે મજૂરી કરવાની. સલાહ ભગવાન સિવાય કોઈની મળે નહીં. પછી શ્રીવલ્લભ સ્વામી દોહાને લેતા આવ્યા. કંઈ વાતચીત કર્યો તો કંઈ કંટાળી તે વાતચીત. શરૂઆતમાં ના પૈસાના ઠેકાણા પડે, ના ખાવાના ઠેકાણા પડે, તો કરવું શું ત્યારે? ઘણીવાર તો એમ થાય શું થશે હારું, કંઈ છે નહીં ને હારું, વળી ભગવાન ઉપર છોડીએ. એ પોઝિશનમાંથી ઊભા થયા હોઈએ અને આપણે ઓરિજિનાલિટી ભૂલી જઈએ તો કોઈના ન રહીએ. એટલું ધ્યાન રાખજો. એટલે મહારાજ કે માત્ર પુરુષાર્થ તૂટી જશો તો નહીં થાવ,
પુરુષાર્થની ભગવાન સાથે રાખો કે મહારાજની કૃપા છે ત્યારે થાય છે. શ્રીપતિમ શ્રીધરમ